નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇન બોક્સની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે બધા લોકોને ખ્યાલ છે કે પરીક્ષાની અંદર દિવસો અવારનવાર પૂછાતા રહેતા હોય છે. તો એ પૈકી એક મહત્વનો દિવસ એટલે 25 ડિસેમ્બર કે જેને આપણે સુશાસન દિવસ તરીકે ઉજવીએ છીએ, એટલે કે ગુડ ગવર્નન્સ ડે. તો આ દિવસ પાછળની કહાની શું છે, ક્યારે એની શરૂઆત કરવામાં આવી અને શા માટે 25 ડિસેમ્બરે જ સુશાસન દિવસ ઉજવવામાં આવે છે, તો આ બધી જ બાબતોનો અભ્યાસ આપણે આ લેક્ચરમાં કરવાના છીએ. તો આપણે શરૂ કરીએ. 25 ડિસેમ્બર એટલે કે સુશાસન દિવસ, અને અહીંયા અટલ બિહારી વાજપેયીનો ફોટો, એટલે આપણને એના પરથી પણ ખ્યાલ આવી જાય કે શા માટે 25 ડિસેમ્બર. તો દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી કે જેમનો જન્મ 25 ડિસેમ્બર 1924ના રોજ મધ્યપ્રદેશના ગ્વાલિયર ખાતે થયેલો. ભારતના એક અગ્રણી રાજપુરુષ, ભારતના એક અગ્રણી રાજનેતા અને ભારતના એક પૂર્વ અગ્રણી વડાપ્રધાન. તો અટલ બિહારી વાજપેયીએ વર્ષ 1942માં હિન્દ છોડો આંદોલનમાં પણ પોતાની કામગીરી કરેલી હતી. ભારતની આઝાદી માટેની એક મહત્વની લડાઈ એટલે ક્વિટ ઇન્ડિયા મુવમેન્ટ વર્ષ 1942, તો એમાં એમણે ભાગ લીધો. ત્યારબાદ વર્ષ 1951માં તેઓ ભારતીય જનસંઘમાં જોડાઈ ગયા અને અહીંયાથી એમની રાજકીય કારકિર્દીની શરૂઆત થાય છે. સમયાંતરે તેમણે પત્રકારત્વ ક્ષેત્રે પણ કામગીરી કરેલી છે. કેટલાક મેગેઝિન, ન્યૂઝપેપરમાં પણ તેમણે લેખન કાર્ય કરેલું છે અને એટલે જ એક સારા કવિ પણ હતા, એક સારા લેખક પણ હતા અને ત્યારબાદ એક સારા નેતા પણ બન્યા. આપણને એની કવિતા પણ યાદ આવે કે મેં હાર નહીં માનુંગા, મેં ગીત નયા ગાતા હું. તો આ બધી એમની કવિતાઓ. તો દીનદયાળ ઉપાધ્યાયનું હિન્દી મેગેઝિન જેનું નામ છે રાષ્ટ્ર ધર્મ, એમાં એમણે લેખન કાર્ય કર્યું. એ મંથલી મેગેઝિન હતું. ત્યાર પછી પાંચજન્ય નામનું હિન્દી વીકલી મેગેઝિન અને સ્વદેશ અને વીર અર્જુન નામના દૈનિક ન્યૂઝપેપરમાં પણ તેમણે લેખન કાર્ય કરેલું હતું. પરંતુ જે એમણે વર્ષ 1951ની અંદર ભારતીય જનસંઘમાં જોડાઈ ગયા, એમની રુચિ રાજનીતિ તરફ પણ રહેલી અને ત્યારબાદ તેઓ ભારતની સક્રિય રાજનીતિની અંદર કાર્યરત બને છે અને દેશના વડાપ્રધાન પણ બને છે. વર્ષ 1996 અને વર્ષ 1999ની અંદર તેઓ દેશના વડાપ્રધાન તરીકે સેવા આપે છે. એમનો કાર્યકાળ, જે છેલ્લો કાર્યકાળ હતો, એ લાંબો કાર્યકાળ ચાલેલો. એમની સરકાર 5 વર્ષ સુધી કામગીરી કરેલી. એ પહેલા એમની સરકાર અમુક કારણોસર પડી ભાંગે છે. પરંતુ એવો વડાપ્રધાન બન્યા ત્યારે એમણે ઘણા બધા સારા કામ કર્યા, જેમ કે પાકિસ્તાન સાથે સંબંધ સુધારવાનો પણ પ્રયત્ન કર્યો, પરંતુ એ ભારતનું પાડોશી રાજ્ય, પાડોશી દેશ, એ ક્યારેય ભારત સાથે સારા સંબંધો થાય એવું ઈચ્છતું નથી. એ માટે એમણે બસ યાત્રા પણ લાહોર સુધી કરેલી હતી. તો આ એમની એક વિદેશ નીતિનો પણ ભાગ આપણે ગણી શકીએ. એમની આ સુદીર્ઘ રાજનીતિક કારકિર્દીને કારણે એને ઘણા બધા પુરસ્કારો પણ મળેલા છે. ખાસ આપણે એ પણ જોવા જોઈએ કે વર્ષ 1994માં શ્રેષ્ઠ સાંસદનો પંડિત ગોવિંદ વલ્લભ પંત પુરસ્કાર, કે જે બેસ્ટ પાર્લામેન્ટરિયન એવોર્ડ, ગોવિંદ વલ્લભ પંત એવોર્ડ જે એનાયત થતો હોય છે, એ વર્ષ 1994માં મળ્યો. સાથે વર્ષ 1994માં જ ભારત સરકારનું બીજું સર્વોચ્ચ સન્માન જેને આપણે કહીએ છીએ પદ્મ વિભૂષણ, એ પણ એનાયત થયું. વર્ષ 2014માં દેશના વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીની નિયુક્તિ થયા બાદ દેશનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર જેને આપણે કહીએ છીએ ભારત રત્ન, એ વર્ષ 2015માં તેમને એનાયત કરવામાં આવ્યો. તો એક એવા ભારતના લીડર, એક એવા નેતા કે જેમણે ભારતીય રાજનીતિને એક નવી દિશા અને દશા આપી. અને આ વ્યક્તિ આખરે 16 ઓગસ્ટ વર્ષ 2018ના રોજ દિલ્હી એમ્સ ખાતે કાયમને માટે આ દેશને અલવિદા કહે છે. આપણે એમની જે સ્મૃતિ સ્થળ છે એ પણ યાદ રાખવું જોઈએ. તો એમનું નામ છે, એમનું સમાધિ સ્થળનું નામ છે સદૈવ અટલ. તો આ સદૈવ અટલ, અટલ બિહારી વાજપેયી કે જેમની જન્મ તારીખ 25 ડિસેમ્બર છે, વડાપ્રધાન મોદીએ નક્કી કર્યું કે ભાઈ એ દિવસને આપણે સુશાસન દિવસ તરીકે સેલિબ્રેટ કરવું જોઈએ. તો 2014થી જ આ દિવસ 25 ડિસેમ્બર ગુડ ગવર્નન્સ ડે એટલે કે સુશાસન દિવસ તરીકે સેલિબ્રેટ થાય છે. તો ખાસ આપણે આ દિવસને યાદ રાખીએ. બીજું, તમારી પરીક્ષાની દ્રષ્ટિએ જે મહત્વની યોજનાઓ છે, મહત્વનું કરંટ અફેર્સ છે, એનું પ્લેલિસ્ટ પણ તમને આ ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તો એ બધા લેક્ચર્સ પણ તમે ચૂકશો નહીં. ઉપરાંત આવા જેટલા પણ નવા વિડીયો અપલોડ થાય છે આ ચેનલ પર, એ તમારા સુધી પહોંચી રહે એ માટે ખાસ એક નોટિફિકેશન આઇકન ઉપર તમે ક્લિક કરી દો અને ચેનલને જો સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ પણ કરી લો. થેન્ક યુ સો મચ.